અમદાવાદમાં સમાજ રત્ન એવોર્ડ્સ 2025ની 7મી એડિશન ખૂબ જ શાનદાર રીતે પૂર્ણ થઈ છે. શું હતું આ એવોર્ડ્સમાં, જાણો મારી સાથે. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર. ઓનલી ગુજરાત ન્યૂઝ દ્વારા પ્રસ્તુત આ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા જગતના પ્રતિભાશાળી કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઇવેન્ટનું આયોજન ઓનલી ગુજરાત ન્યૂઝના એડિટર મનીષ જોશીએ કર્યું હતું. ત્યારે તેમણે શું કહ્યું તે આપ સાંભળો. સમાજ રત્ન એવોર્ડ એ 7મી એડિશન હતી. આગળ 6 એવોર્ડ હું કરી ચૂક્યો છું. મારી ચેનલને 8 વર્ષ થયા. પહેલું વર્ષ મેં કશું નહીં કર્યું અને બીજા વર્ષથી કન્ટિન્યુ આજે 7મો એવોર્ડ શો કરું છું. સમાજ રત્ન નામ એટલે આપવામાં આવ્યું છે કે સમાજમાં જે અલગ અલગ ક્ષેત્રમાં જે રત્નો છે એ ક્ષેત્રના રત્નોને હું ઉપાડું છું અને એમને એવોર્ડથી સન્માનિત કરું છું. હવે પહેલા વર્ષે ડૉક્ટર હતા, બીજા વર્ષે વકીલ હતા, ત્રીજા વર્ષે જજીસ હતા, ચોથા વર્ષે શિક્ષક અને પ્રોફેસર હતા. એવી રીતના અલગ અલગ ક્ષેત્રના લોકોને. અને આજે જે મારો 7મો એવોર્ડ શો હતો ભવન સોલ ખાતે ખાનપુર, ત્યાં આજે ગુજરાતી ફિલ્મ અને ડ્રામા એના આ એક્ટર, એક્ટ્રેસ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરનો હતો. એમાં મેં 54 એવોર્ડ ટોટલ આપ્યા છે અને 21 મીડિયાને મેં ટ્રોફીથી સન્માનિત કર્યા છે. આ ભવ્ય સમારોહ 28મી જૂન 2025ના રોજ સાંજે 7 વાગે ભવન સોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે નવી ગુજરાતી ફિલ્મ ફૂલ સ્ટોપ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું, જેમાં ફિલ્મની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. દર્શકોના ઉત્સાહથી ભરપૂર આ કાર્યક્રમમાં ફિલ્મના ટ્રેલરે દર્શકોમાં ખૂબ જ ઉત્સુકતા જગાવી. ત્યારે સાંપ્રત ન્યૂઝ એ આ ફિલ્મની ટીમ સાથે ખાસ વાતચીત કરી હતી. ત્યારે તેમણે આ ફિલ્મ વિશે શું કહ્યું તે આપ સાંભળો. આઈ થિંક ગુજરાતમાં આ નવું કોન્સેપ્ટ છે. જનરલી લોકો કોમેડી ફિલ્મ્સ કરતા હોઈએ છે ગુજરાતના, બટ ધીસ ઇઝ અ ડિફરન્ટ ફિલ્મ. એક જુદી વાર્તા, એક જુદું કોન્સેપ્ટ, એક નવું વિમેન એમ્પાવરમેન્ટ માટે અમે પ્રયાસ કર્યું છે અને આઈ થિંક લોકોને ગમશે. યસ, આઈ થિંક આ મૂવીમાં સૌથી ખાસ વાત છે કે 3 છોકરીઓ મળીને અને એમના સાથે 2-3 મેલ એક્ટર્સ પણ છે જે લોકો સપોર્ટ કરે છે. સો હાઉ દે ક્રિએટ અ ટીમ એન્ડ દે ફાઇટ વિથ ધ એનિમીઝ. આ બહુ યુનિક સબ્જેક્ટ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, કેમ કે ગુજરાતીમાં હજે સુધી આઈ ડોન્ટ થિંક સો એવી એક્શન મૂવી બની છે, એ પણ વુમન ઓરિએન્ટેડ. સો આઈ થિંક ધીસ ઇઝ નોટ અ ફૂલ સ્ટોપ, ધીસ ઇઝ અ ન્યૂ બિગનિંગ. અને કાજલ વશિષ્ઠ ફિલ્મમાં પાત્ર હું ભજવું છું, એનું નામ છે RDX. RDX ઇઝ પાવરફુલ. એ એકદમ બિંદાસ છોકરી છે અને એ ટ્રેન્ડ છે. એના પપ્પા મિલિટરીમાં હતા. શી ઇઝ વેરી વેલ ટ્રેન્ડ એન્ડ શી ઇઝ વેરી પાવરફુલ. અને શી ઇઝ સમવન હુ વોન્ટ્સ ટુ સપોર્ટ અધર વિમેન. બીજી જે સ્ત્રીઓ હોય એમને સપોર્ટ કરવામાં એનું એક લક્ષ્ય હોય છે. તો એવું એક જુદો કિરદાર મેં કર્યું છે. લાસ્ટ યર મેં ભલે પધાર્યા નામની એક ફિલ્મ કરી હતી, જેમાં હું બહુ આમ સ્વીટ ઇનોસેન્ટ ગર્લ ટાઈપ્સ હતી. અને આ જે કેરેક્ટર છે RDX, દેટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ. એકદમ ડિફરન્ટ છે, ટોમ્બોય લુક છે. આઈ થિંક ઓડિયન્સને ગમશે, મજા આવશે. હાય, હું છું દામિની દવે. સો આ મૂવીમાં હું બહુ સીધી અને સિમ્પલ, બહુ એક ક્યુટ, બહુ સિમ્પલ કોલેજ ગોઈંગ ગર્લ હોય છે ને, એ છે. બહુ નર્વસ છે, એને પોતા ઉપર કોઈ કોન્ફિડન્સ નથી, બહુ સેલ્ફ ડાઉટ વાળી છોકરી છે, કેમ કે એમને છે ને આસપાસના લોકો બહુ ત્રાસ આપે. તો આ કેવી રીતને ફાઇટ કરે, એમના લાઈફમાં RDX જેવી છોકરી આવે અને પૂરી તરહ એને સપોર્ટ કરે અને એને એક પુશ મળે. તો મારો મૂવીમાં છે ને ટ્રાન્સફોર્મેશન છે, એક સિમ્પલ છોકરી અને પછી એક ફાઇટર. સો આઈ થિંક આ લોકોને મારું બે રૂપ જોવા માટે મળશે આ મૂવીમાં. ધેટ્સ ઇટ. કહેવા માંગીશ કે સતત ગુજરાતી ફિલ્મો, સરસ ગુજરાતી ફિલ્મો, નવા વિષય સાથેની ગુજરાતી ફિલ્મોના આ દોરમાં ફૂલ સ્ટોપ દ્વારા એક એક્શન અને પણ ફિમેલ ઓરિએન્ટેડ એક્શન ફિલ્મ લાવવાનો એક નવો પ્રયત્ન અમારા લેખક દિગ્દર્શક જેકી પટેલે કર્યો છે. આઈ એમ શ્યોર કે તમને ખૂબ બધી સરસ મજાની એક્શન પણ જોવા મળશે, થોડું ઘણું સસ્પેન્સ પણ છે ફિલ્મમાં,
અને છેલ્લા સુધી અંત સુધી આ ફિલ્મ તમને સીટ સાથે જકડી રાખશે. બસ એ જ ઈચ્છા સાથે એટલું કહીશ, ચોક્કસ આવજો થિયેટરમાં. ફૂલ સ્ટોપ જોવા તારીખ 25 જુલાઈથી. થેન્ક યુ સો વેરી મચ. ફૂલ સ્ટોપ ફિલ્મ એ પહેલી ફિમેલ એક્શન ગુજરાતી ફિલ્મ છે જે આપણે હિન્દીમાં બી શૂટ થઈ છે. અને ગર્વની વાત ગુજરાતી સિનેમા માટે એ છે કે હોલિવૂડના એક ડિસ્ટ્રીબ્યુટરે ફિલ્મ જોઈ અને એમને ડિસાઈડ કર્યું કે ફિલ્મ ઇંગ્લિશમાં બી ડબ થશે અને ઓલ ઓવર ધ વર્લ્ડ રિલીઝ થશે. એટલે બહુ સરસ ફર્સ્ટ ટાઈમ ફિમેલ એક્શન ફિલ્મ ગુજરાતમાં લઈને આવ્યા છે. 25 જુલાઈના રિલીઝ. ઇવેન્ટમાં ચીફ ગેસ્ટ તરીકે નામી ગણાતી હસ્તીઓની હાજરી શોભા વધારી હતી. આ એવોર્ડ શોમાં અભિગમ એકેડમીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એક્ટર ગ્રીષ્મા વ્યાસની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આ પસંદગી બાબતે તેને શું કહ્યું તે પણ આપ સાંભળો. સો ફર્સ્ટ ઓફ ઓલ માયસેલ્ફ ગ્રીષ્મા વ્યાસ એન્ડ હું એક્ટ્રેસ, ડાન્સર એન્ડ મોડલ છું અને અત્યારે કરન્ટલી હું કલર્સ ગુજરાતી સિરિયલ રાશિ રિક્ષાવાળીમાં શુભાંશીનું કેરેક્ટર કરું છું. અને મેં ઘણી બધી મૂવીઝ કરી છે, બોલિવૂડ મૂવીઝ કરી છે અને ડાન્સ રિયાલિટી શોઝ બી કર્યા છે. જી, આજે એવોર્ડ મળ્યો છે, શેના માટે મળ્યો છે અને આજ કેવું ફીલ થઈ રહ્યું છે? યસ, ફર્સ્ટ ઓફ ઓલ આજે અભિગમ એકેડમી એન્ડ પ્રોડક્શનની બ્રાન્ડ એમ્બેસેડર મને બનાવવામાં આવી છે. સો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આમ એક ડ્રીમ કહેવાય લોકોનું કે બ્રાન્ડ એમ્બેસેડર બનવું. અને ફાઇનલી હું એ મુમેન્ટ જે જીવી રહી છું, બ્રાન્ડ એમ્બેસેડર બની છું અભિગમ એકેડમી. તો હું થેન્ક યુ કહીશ મનીષ સરને, જેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી છે. તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે પોતાના પર. જી, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.